नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। SMC फायर डिपार्टमेंट में नई भर्ती। फायर टीम में अब शामिल हुआ फायर रोबोट। फायर रोबोट आग की घटनाओं में सहायक होगा। ऐसे फायर रोबोट को जो अब तक उपयोग में नहीं आए, अब सूरत में आधुनिक उपकरणों का मुख्यमंत्री के कार्यक्रम में प्रदर्शन किया जाएगा। 2 महीने पहले ही सरकार ने सूरत को ये रोबोट प्रदान किया है। 8वां पार्टी प्लॉट पर 24 तारीख को मुख्यमंत्री के कार्यक्रम में रोबोट प्रदर्शन करेगा। फायर रोबोट आग की घटनाओं में वहां जाएगा जहां इंसान नहीं जा सकता। ब्लास्ट का खतरा होने पर यह अंदर जाकर जानकारी प्रदान करेगा। रोबोट कैमरे की मदद से बाहर खड़े अधिकारियों को अंदर की स्थिति की जानकारी देगा। जी सर, कई प्रकारનું આજે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું? હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા। 25 જાન્યુઆરી 2025ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીનો સુરત પ્રવાસનો કાર્યક્રમ હોય એના અંતર્ગત ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ફાયર એક્સટિંગ્વિશિંગ અને TTL, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરી અને ફાયર ફાઇટિંગ જ્યારે ઇન્ડસ્ટ્રીયલની મોટી આગો લાગે છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલને આગને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરવામાં આવશે। એ જે રોબોટ જે છે તે રિમોટ ઓપરેટેડ હોય છે અને એને ફાયર ટેન્ડરના પ્રેશર વડે ફાયર ફાઇટિંગમાં ખૂબ જ ઉપયોગી થનાર છે।